યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં? તો આપ બ્લોગ મિત્રો મજામાં દેશો અને આજે આપણે ફરીથી મળી ગયા છીએ મિત્રો નવા બ્લોગની અંદર, કારણ કે આજે આવી ગયા છે આપણે વાડીએ. શું કામ છે એ તે તમને મિત્રો બતાવીશ વિડીયોમાં. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. નવા આવી જાઓ તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો બન્યા રહેજો. વાડી છે આપણી, કેટલાય દિવસથી ત્યાં વાડીએ નહોતા આવ્યો, તો આજે આપણે પાછો ફરીથી બ્લોગ લેવાનું છે મિત્રો. આનો છે નારિયેળીનો મિત્રો છે ને બહુ જબરજસ્ત શો આવે છે. જો મિત્રો મસ્ત લાગે. બાકી જો આ બધું કાંક મસ્ત છે. આ છે આપણે વાડીનો મિત્રો કાંક જોરદાર શો છે. અને આ છે આપણી ડુંગળી. ભાઈ મિત્રો આપણે આવી ગયા છીએ, આપણે શું છે કે ડુંગળી તમે જોઈ શકો છો મિત્રો. બાકી જો નજારો જો બાકી કાંઈ ઘટે નહીં. ઉપર આવી ગયા છીએ આપણે વાડીએ, અને વાડીએ એટલા માટે આવવાનું હતું કારણ કે થોડુંક ડુંગળીમાં પાણી વાળવાનું છે. થોડુંક હાલો ફરીથી પાણી વાળી લઈએ મિત્રો. ડુંગળી સોંપીને 2 મહિના જેવું થયું છે મિત્રો. હવે 2 મહિનાની મિત્રો ડુંગળી કેવી છે ને એ તમને જરાક હું બતાવીશ. તો શું છે કે કળીની રોપની બધી ડુંગળી આપણે કરેલી હતી, 2 મિશ્રણ કરેલી છે. પણ બાકી રોપની ડુંગળીના હારમાં તો આવે જ નહીં. બાકી રોપની ડુંગળી બહુ જ મસ્ત થઈ ગઈ છે. તો હવે આપણે થોડુંક જોઈએ એવી રીતે પાણી કેટલે પગ્યું છે એ રીતે, કારણ કે લાંબા કેરા છે, થોડીક વાર લાગે પીતાય તે. અને હવે આપણે શું છે કે વાડીએ ખાતર બાતર કમ્પ્લીટ કરી નાખ્યું છે. કાલ ખાતર નાખી દીધું એટલે થોડુંક ડુંગળીને પાઈ દેવી એટલે ડુંગળી જલ્દી થઈ જાય કમ્પ્લીટ. બસ હવે છેલ્લું બેલું પાણ પાવાનું છે એટલે બસ થોડાક દિવસમાં આપણે ખેંચવાની થઈ જાય. તો ભાઈ એ તો તમને બતાવીશ. તો મિત્રો શું છે કે હવે વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલની અંદર મિત્રો આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો હવે કાંઈક આપણી ડુંગળી છે, જો તમે જોઈ શકો છો. અને આમાં આસુ કાંક તમને મિત્રો જેવું દેખાતું હોય તો આ છે મિત્રો આપણે કળીની ડુંગળી છે. આ કળીની ડુંગળી છે. કળીની ડુંગળી છે ને એનો દડો જો આવો છે મિત્રો. આ કળીની ડુંગળી છે એનો દડો આવો છે. હજી આમ ઊભી રહેશે થોડાક દિવસ લગીને. બાકી જો કાંઈ ઘટે નહીં મિત્રો. આવું છે કે આ કળીનો ડુંગળીનો દડો છે. જો તો આ ડુંગળીનો દડો ક્યાં આવી ગયો છે. હવે તમને રોપની ડુંગળી છે એ પણ મિત્રો બતાવીશ, કે કળીની ડુંગળી થઈ ગઈ છે નાની નાની, દડી તો થઈ જ ગઈ છે. એટલે બસ હવે એ થોડાક ટાઈમમાં નીકળી જાય મિત્રો. હાલો હવે આપણે થોડોક ઘઉંને એક આંટો મારી લઈએ, કે ઘઉંમાં આવ્યા તારા નાના હાવ ઘઉં હતા. તો આ પાછળ મારી પાછળ તમને દેખાતું હશે. આ છે આપણા કાંક ઘઉં છે મિત્રો. જો અને અહીંયા તે પાણી આવી ગયેલું છે, તો પાવાનું બધું બાકી છે. તો આપણે પાવતા પાતાને પોગી ગયા. આ છે મિત્રો આપણા ઘઉં. જો તમે બાકી કાંઈ ઘટે નહીં. બાકી નજારો એટલે બાકી ગજબનો ભાઈ. તો તમે એમ જોઈ શકો, તમને મજા આવે આવો નજારો. તો બાકી આપણે વાડીએ જોવા મળ્યો અત્યારે. તો ઘઉંમાં જે ફોટા પાડવાની મજા આવે મિત્રો. આપણે એક રીલ શૂટ કરવા પણ આવશું હવે. તો હાલો હવે મિત્રો શું છે કે બન્યા રહેજો. હું એ તો બાકી ગજબના છે. જો તમે આપણે ઘઉંનું થોડોક વિડીયો જોઈ લીધો તમે. મસ્ત મજાનો મિત્રો છે વિડીયો. તે તમને મસ્ત મજાનું દેખાય છે આપણા વાડીનો નજારો તે મિત્રો. અને હવે આપણે થોડુંક ગોલી બાજુ ઉપર જઈએ. આવું કાંક છે મિત્રો આપણી વાડી. અને આ વાડી બસ આ ડુંગળી પૂરી થઈ જાય બસ આપણે આ વાડીને આપણે રજા દઈ દેવાની છે, કારણ કે પૂરી થઈ ગઈ છે. જો આ હવે મિત્રો આંબાની અંદર મોલ આવી ગયો છે. જો આ છે કેરીનો મોલ. ભાઈ ભાઈ બાકી જો આંબો બાકી એમ આવ્યો ભાઈ. પણ વર સારું થાય એવું લાગે છે બધા કેવું, કે આંબાની અંદર મોર વહેલા હારે આવે ને એટલે વર સારું થાય આંબામાં. એટલે ભાઈ કેરીની આ વખતે સિઝન વહેલા સત આવશે એવું લાગશે. તો બાકી આંબો એટલે કાંઈ ઘટે નહીં ભાઈ. ઘણા વર્ષનો આંબો છે. તો તમને દેખાતું છે આંબાની અંદર આવી ગયો છે મોર. તે જો તો આપણી રોપની ડુંગળી જુઓ તમે. આ રોપની ડુંગળી છે. બસ આ પાડ નીકળી જાય એટલે આ રોપની ડુંગળી નીકળી જાય. આવી કંઈક મિત્રો આપણે દડી છે ડુંગળીની. આ રોપની ડુંગળી છો ભાઈ. મહિનો 1.5 મહિનોની થઈ ડુંગળી. ડુંગળી થઈ ગઈ ભાઈ, જમાવીને દડા થઈ ગયા છે કમ્પ્લીટ.
જો આ કાંક આપણે ડુંગળીના દડા છે ના ભાઈ ખટે નહીં એવા ડુંગળી થઈ ગઈ આપણી. બસ આ છેલ્લું પાણ છે આ રોપની ડુંગળીનું. જો તમે જોઈ શકો છો મિત્રો, જો તમે આવું કાંક છે આપણે ડુંગળી મિત્રો. ચાલો આપણે થોડુંક જોઈ લેવી પાણી કેટલે પગ્યું છે એ છે. હાલો બન્યા રહ્યું મિત્રો. મિત્રો કેરો ભરાઈ ગયો હતો તો હવે આપણે એક નાકું વાળી લીધું છે અને કેરો ભરાઈ ગયો ને 8 મિનિટ લગીને આપણે જવા દેવાનું એટલે પાણી પી જાય. કેરો ઠેઠ પોગી જાય હળંગે હેરા કે ઓલો કેરા કરેલા છે એટલે ભાઈ ઠંડી થોડી ગતી હોય ભાઈ ઠાર બહુ પડે જ નહીં એટલે કોટ જો પહેરી રાખ્યું છે ભાઈ ટાઢું પાણી લાગે ત્યારે. તો આ કોક અત્યારે તો હું આવી રીતે છે ભાઈ આપણું મિત્રો. શું છે કે વિડીયોમાં બને રહેજો અને ચેનલની અંદર નવા આવી જાઓ તો આપણે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હાલો વિડીયોમાં બને રહેજો મિત્રો. આ છે આપણી વાડીનો નજારો, મસ્ત મજાનો મિત્રો નજારો છે કે આ નારિયેળી બહુ મિત્રો ધ્યાનમાં આવે હો. જો બાકી એવો નજારો લાગે ને સવારનો નજારો એટલે બહુ મસ્ત મજાનો આમ નજારો લાગે, એમ મજા જ આવે આમ. એની મને પાસે કંઈ ઘટે નહીં, વાડીનું ખુલ્લું વાતાવરણ એ જે મજા આવે જીવવાની ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં વાલા. શું છે કે આ છે આપણે એક વાડીનો મિત્રો નજારો. તો મસ્ત મજાનો આપણે વિડીયો હજી આપણે લાવીશું. તો તે મિત્રો શું છે કે આપણે ચેનલને તે મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો, થોડોક સાથ આપી દેજો અને મિત્રો સહકારની પણ જરૂર છે એટલે સહકારી આપી દેજો. એટલે મિત્રો શું છે કે હવે વિડીયોમાં તમારે બન્યા રહેવાનું છે એન્ડિંગ લગીન. એટલે હાલો હવે આપણે હવે શું છે કે જોવી. હાલો તો મારી વાડીની બાજુમાં એક્ઝેક્ટ લાડ ગઠ કેળ કરેલી હતી ભાઈ. તો અત્યારે એ વાડીની અંદર મિત્રો શું કેળ હાવ સાફ થઈ ગઈ છે. હાલો જરાક તમને નજદીક જઈને બતાવું. હાલો તમને બતાડો હાલો. તો જો ભાઈ આ કાંક બાજુમાં વાડી છે, કેળ હતી ભાઈ ગજબની વાડી એમને કેળ હતી. અહીંયા એમની ઝાર છે જો અત્યારે. તો જેમ ખેડતા વાળતા જેમ ખેડતા એ પણ જાય સાથે સાથે. તો જો આ કાંક વાડીનો નજારો છે મિત્રો. તો આ જગ્યાએ છે ને મિત્રો અને કેળ હતી તેવી ને બહુ સરસ મજાને આપણે આ બધી કેળ હતી ને તે કેળ હવે પૂરી થઈ ગઈ છે મિત્રો. ને આ છે ભાઈ બાજુમાં ડુંગળી. અત્યારે મિત્રો શું છે કે અમારે ડુંગળી છે ને તે ટ્રેન્ડિંગ માલે હો. આ ડુંગળી એટલે ટ્રેન્ડિંગ માલે. જો એમાંથી ભાવ આવી ગયો હોય તો આમ ઠેકડા મારી. અત્યારે 500 રૂપિયા બજાર છે, 400-500 રૂપિયા મારા ખ્યાલ બજાર હશે. પણ હવે અમારે હવે શું બજાર આવે જોઈ, પણ જે આવે થોડી ઘણી વ્યવસ્થિત બજાર આવી જાય તો માલ બની જાય. અને ડુંગળી સિવાય ભાઈ પૈસા બને નહીં હો. તો કોમેન્ટમાં મિત્રો કહી દીજો આપણે ખેતીની અંદર શું એવી વસ્તુ આપણે કરીએ કે જેનાથી આપણે પૈસો ઊભો કરીએ, ગાંજો સિવાય અને દારૂ સિવાય, બરાબર. તો કોમેન્ટ મિત્રો મારી દીજો કે કયા હજી આપણે એવો મોલ લેવી કે એની અંદર મિત્રો ડુંગળીમાં કરતાં વધારે રૂપિયા મળે. તો મિત્રો કહી દીજો કઈ મોલ એવો છે. મને તો ખ્યાલ જ છે પણ તમે કહી દીજો મિત્રો. હાલો હવે નાકું ભરાઈ ગયું છે ને હવે આપણે વાળી લેવી, કેમ કે નાકું વાળી લેવી. ઓલરેડી 8 મિનિટ થઈ ગયા છે તો કાંઈક આપણે હાલો નાકું વાળી લેવી. બાકી ડુંગળી થઈ ગઈ જામી પડી જાય હો ભાઈ. તો હાલો હાલો મોડું શું કામ કરવું, વાળી લેવી ને. હાલો હવે આપણે શરૂઆત કરી દેવી, કેક પાડી દેવી. તમારે કરોડો રૂપિયાનો માલ થાય. સોરી લાખો રૂપિયાની. આ છે અમારી લાખો રૂપિયાની મિત્રો પ્રોપર્ટી બની ગયેલી છે. જો તમે ડુંગળી છે ને અમારે જાવ સલાહ લીધા ડુંગળી સિવાય બીજું બધું ખોટું. અમારે આ ડુંગળી હોય ને મિત્રો એટલે અમારે લાખો રૂપિયાની પ્રોપર્ટી કહેવાય મિત્રો. અમારે લાખો રૂપિયાની પ્રોપર્ટી થાય ડુંગળીની અંદર, બરાબર. તો અમારી માટે તો બહુ મોટી પ્રોપર્ટી છે મિત્રો. તો હાલો હવે તમારી પાસે કેવી પ્રોપર્ટી છે એ મિત્રો જરા કોમેન્ટ બોક્સની અંદર કહી દીજો. હાલો હવે બનાવી રહો. તે હળંગ્યા કરેલા છે તો બતાડું. આનું પાણી આમાંથી ને આમાં જાય. હા આ હળંગ્યા કેરા છે.
આવી ગયા છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો મિત્રો. રાજુભાઈ ઉતારતો હતા તો હવે આપણે રાજુભાઈ આવા જોઈ YouTube માં. હવે રાજુભાઈ પાસે જાતા આવીએ, કાંટો મારતા આવી. હું તો ઘણો ટાઈમ થઈ ગયો ને વાડીએ નહોતો આવ્યો અહીંયા તે તાસ વાડી આવી ગયું, પાણી વળાઈ ગયું, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હલો રાજુભાઈને મળી લઈએ. રાજુભાઈ ને ભાઈ કામકાજ કમ્પ્લીટ છો ભાઈ? તમાર નેરાનું પાણી આવે ને? હા તમાર નેરાનું પાણી આવે એટલે. જો અમારા રાજુભાઈ આવી ગયા છે. શું છે રાજુભાઈ? બસ શાંતિ છે. હા હું આ કામકાજ ચાલુ કર્યું હવે. આ પાણી વાળીએ. એમ ને? હા. મજા આવે પાણી વાળવાની? પાણી વાળવાની મજા આવે પણ નાકા ન રહેતા. એનું કાંઈ નહીં, કોથળો મૂકી દેવાનું હોય. હા જવા દેવાનું હોય, જાય રમજાઈ બોલાવતું. મિત્રો ભાઈ રાજુભાઈ ને ભાઈ પાણી નાકા નથી રહેતા, તો હવે એનું કાંક કોમેન્ટમાં કાંઈક કયો શું કરવું એમ. તો હાલો હવે આપણે હવે મળવી. રાજુભાઈ તો ભાઈ નૈરા માણસ છે. શું મેશિન ફોડ્યું સર, આપણું આ ફેવરિટ ટ્રેક્ટર છે. વાવ, જૂના જમાનાનું ટ્રેક્ટર છે, બાકી ઘટે નહીં, બહુ તાકાતવર આવે. મેશિન ફોડ્યું સર, આપણું ફેવરિટ ટ્રેક્ટર મિત્રો. હાલો હવે શું છે કે જાવી ઘર બાજુ કરો મિત્રો. વિડીયોના એન્ડિંગ લગી બને રહેજો. નવા આવી તો આપણે ચેનલ લઈ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લઈએ. હાલો ભાગવી હવે ધનનો. હાલો આપણે ટુ વ્હીલને લઈને ભાગવી હવે આપણે આવી ગઈ છે ગાડી. મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે શું છે કે થોડુંક જોઈ લો હવે. તો જવું છે હવે તળાજા, કાંઈક આપણે જઈએ તળાજા તે હવે. હાલો હવે આપણે મિત્રો શું છે વિડીયોમાં બનાવી રહીશું હવે. હાલો હવે ઘરે પહોંચી ગયા તળાજેથી કારું આવીને થોડુંક આપણે જમી લીધું ને હવે થોડું હું ચા પી લેવી છે. તો હાલો વગર ચા પી લીધું. ચા છે હવે આપણે ચા પી લેવી. તો હાલો કંઈક હવે આપણે થોડોક ચા પી લેવી. હાલો બધા ચા પીવા માટે આરામ બાદ આપણે ચા પી લેવી. હવે મિત્રો શું છે કે વિડીયોમાં બનાવી રહીશું હવે. તો હવે આજનો બ્લોગમાં આપણે એટલું જ રાખીશું. હવે મળીશું આપણે હવે નવા બ્લોગની અંદર નવા સોર્સ અને જોઈનિંગની સાથે. તો આશા કરો કે આજનો બ્લોગ તમને ગમે તો મિત્રો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સને તો મિત્રો કોમેન્ટ કરી દેજો. મળીશું હવે નવા બ્લોગની અંદર. અને જય માતાજી, જય બુટ ભવાની, જય મોગલ. બાય.